સમજાય શામાં? આત્માના સદુપયોગરૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી આ બધું હિંસા છે. એના ઉદાહરણ તરીકે 5 બોલ છે. સર્વમ એતત હિંસા એ સમજતા 5 પાપ ક્યાંથી હિંસા જ છે. શા માટે? આત્મ પરિણામ હિંસા એ તો આત્માના સદુપયોગરૂપ પરિણામના ઘાતના કામ છે. તેથી સર્વ હિંસા છે. એમ કે એને હિંસા કીધી, પણ ઓલામાં શુભ ઉપયોગની હિંસા કીધી નથી. આમ એમ આવે પણ એ તો માથે ખુલાસો થઈ ગયો. સમય સાર ભૂત આત્મા કીધું, પછી ખુલાસો કરવો થોડો કર્યો. જો હિંસા જ હોય તો બીજા ભેદ શા માટે કયા? શું કે છે? જો અંદર જૂઠું બોલવું, ચોરી, વિષય અને પરિગ્રહ એ 5 બધી હિંસા જ હોય તો એના 5 પ્રકાર શા માટે કયા? અંધરત વચનાદિ કેવળમ શીશ બોધાય ઉદાહરતમ. અંધરત એટલે જૂઠું વચન, ચોરી, વિષય, પરિગ્રહ એ ભેદ તે માત્ર શીશને સમજાવવાને કારણે ઉદાહરણ રૂપ કયા છે. ઉદાહરણ રૂપ ક્યાં જોયું કે ભાઈ આ જૂઠું બોલે એ હિંસા છે, ચોરી બોલે હિંસા, એમ દાખલ. અને એમાં રાગ આવે છે ને, તીવ્ર રાગ. શીશ હિંસાના વિશેષને ન જાણે તો હિંસાના ઉદાહરણ અંતરવચનાદિ કયા છે? ન જાણે તો એમ કે હિંસાના વિશેષ ન જાણે સામાન્યમાં એને હિંસાના ઉદાહરણ તરીકે જૂઠું આદિના 5 બોલ કયા છે? અંધરત વચન આદિ, જૂઠું વચન, ચોરી, વિષય અને પરિગ્રહ. હિંસાનો એક ભેદ જૂઠું વચન છે. અંધરત એટલે જૂઠું. હિંસાનો એક ભેદ, હિંસાના પરિણામમાં એક ભેદ એનો જૂઠું વચન, એ પણ હિંસા. જૂઠું વચન તો વાણી છે, અંદર ભાવથી. ભાવ જે છે ને, જૂઠું બોલવાનો ભાવ, તે હિંસા. આત્માના પ્રાણ ત્યાં હણાય છે. એ ચોરી છે. હિંસાનો એક ભેદ ચોરી છે. એમ હિંસાનો એક ભેદ વિષય છે. એમ હિંસાનો એક ભેદ પરિગ્રહ છે. મમતા હોય ને, મમતાનું પરિણામ. એમ ઉદાહરણ રૂપે જાણવું લ્યો.